ભરૂચની ફારસરામી દરજી સમાજની વાડી ખાતે કેન્સર વિશે જાગૃતતા ફેલાવતી એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પિંક ઓક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ મફત કેન્સર તપાસ કેમ્પ યોજાયો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ પાસે આવેલી ફરસરામ દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં સ્તન કેન્સર, મોઢાના કેન્સર અને સર્વાઇકલ કેન્સરની નિદાન માટે મફત તપાસ કરવામાં આવી. સાથે સાથે HPV રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી. જ્યારે ફરસરામી દરજી સમાજે આ કેમ્પના આયોજન માટે વાડીમાં વ્યવસ્થા કરી આપવા સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો હતો, જેથી કોઈ પણ લક્ષણ જણાય ત્યારે તરત સારવાર શરૂ કરી શકાય અને બીમારીનો સમયસર નિવારણ થઈ શકે. આ આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે ભરૂચની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિર, નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા, ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલી પંચાલ તથા જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટરો ભૂમિકા પંચાલ, મિતેશ પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્ય મેળાઓ યોજાતા રહે તેવા પ્રયાસો હાથ ધરાશે અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી જરૂરી છે, કેમ કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સમયસરની તપાસ અને સારવાર જ સર્વશ્રેષ્ઠ બચાવ છે. આજરોજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જયાબેન મોદી કેન્સર સેન્ટર તરફથી શેફાલીબેન અને જિજ્ઞાસાબેનના સંયુક્ત પ્રયાસો થઈ રહ્યા છે તેના માટે સ્ક્રીનિંગનું આયોજન કરેલું છે તથા સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સર એના માટે જ્ઞાન આપવામાં આવ્યું છે અને એમને સમજ આપવામાં આવી છે, જેથી કરીને પોતાની અંદર જાગૃતતા લાવે તથા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે બની રહ્યું છે તેમાં આજરોજ સ્ત્રીઓની અંદર જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે વધી રહ્યું છે પ્રમાણ તેનું વહેલી તકે નિદાન કરાવી શકે અને કેન્સર સામે મુક્તિ મેળવી શકે. જે નિદાનના આયોજનમાં જે જયાબેન મોદી હોસ્પિટલના જે ડૉક્ટરશ્રી છે, એન્કોલોજીસ્ટ અને એમની ટીમ આવી છે. આજના જમાનામાં મહિલાઓ માટે ખાસ જરૂરી છે સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર. આ જે કેન્સર છે એ ખરેખર કોઈ એના વિશે જાગૃત નથી હોતા અને મહિલાઓ આપ જાણો છો કે સતત પરિવાર માટે ચિંતિત હોય છે પણ પોતાના માટે ચિંતિત નથી હોતી. તો એના માટે આ જે પ્રિકોશનના ભાગરૂપી કે કેન્સર પહેલાંની સાવચેતી છે, જેના ભાગરૂપી આ નિદાનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એમને સમજાવવામાં આવે છે કે કયા કયા એવા લક્ષણો છે, શું થાય, કઈ ઉંમરે થાય અને કયા કારણોસર તમને આ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, તો તે માટે શું કરી શકાય તેનું નિદાન શું છે. તો જે માટે આજરોજ અમને બોલાવવામાં આવેલા છે અને ખાસ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞાસાબેન ગોસ્વામી તથા તેમની ટીમનો સર્વેનો હું આભાર માનું છું અને એક આ સરસ ઇનિશિયેટિવ એક લીધું છે જે બદલ જયાબેન મોદીએ ખૂબ જ સહકાર આપ્યો છે એમની હોસ્પિટલની ટીમ દ્વારા, જે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल. यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल. आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर. समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा. यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से. एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच. अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए.